નવતત્વ પ્રવચન નંબર 63 વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એ સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ, શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોક, સર્વત્ર સુખી ભવતુ. નવ તત્વમાં સંવર તત્વ, છઠ્ઠું તત્વ, એના પર આજે 12 ભાવના નું ચિંતન, એની વાત આજે આપણે આગળ કરશું. એ પહેલા એક સુંદર કથાનક એ આજના પ્રવચનની શરૂઆત કરશું. કથાનક અદભુત છે. જીવનમાં નાસીપાસ થયેલો માણસ જો ધર્મનું શરણનું શોધે છે, ધર્મને શરણે જાય છે, તો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે, એક અદભુત ઘટના આજે આપણે સાંભળવી છે. નરવીર એ ડાકુનું નામ છે. ઘણા વર્ષો પહેલા ગુજરાતની સરહદે, ગુજરાત અને રાજસ્થાનની સરહદ જ્યાં પડે ત્યાં આગળ એક નરવીર ડાકુ હતો. મોટું સામ્રાજ્ય, જતા આવતાને બધાને લૂંટે, લોકો એના નામથી થરથર કાપે. પોતાના આખી પલ્લી વસાવેલી, પોતાના સૈનિકો અને ગજબની તાકાત. પરંતુ વખત બદલાતો હોય છે. માળવા દેશના રાજાને ખબર પડી કે અહીંયા નરવીર નામનો ડાકુ લોકોને બહુ હેરાન કરી રહ્યો છે. એટલે પોતાના સૈનિકોને નરવીર ઉપર આક્રમણ માટે મોકલ્યા અને માળવાના સૈનિક સામે નરવીરનું કશું ચાલ્યું નહીં. એની આખી ટોળકી ખલાસ થઈ ગઈ. એની સર્ગભા પત્ની હતી, પેટમાં બાળક હતું, પત્નીને પણ મારી કાઢી. ને નરવીર કોઈ બી હિસાબે ત્યાંથી છટકી ગયો, ભાગી ગયો. ભાગતા ભાગતા બહાર આવી ગયો અને એક ગામની અંદર ઝાડ નીચે એ બેઠો છે. થાકેલો છે, હતાશ થઈ ગયેલો છે. પોતાનું કોઈ રહ્યું નથી. પોતાના મિત્રો, પોતાના સૈનિકો, પોતાનું રાજ, પોતાની પલ્લી, પોતાનું મકાન, સગર્ભા પત્ની હતી, પોતાનો પુત્ર કે પોતાનું સંતાન, કશું રહ્યું નથી. એકલો, અટુલો, નિરાધાર એ નરવીર ઝાડ નીચે બેઠો છે, વૃક્ષ નીચે બેઠો છે અને ખૂબ હતાશ છે. મનમાં વેરની આગ જળી રહી છે. ક્યારે માલવા સૈનિકોને હું ક્યારે ખતમ કરું, પણ બીજું હતાશા છે. એ કશું કરી શકે એમ નથી. તો નિરાધાર નરવીર ત્યાં બેઠો છે અને એટલામાં જ એક જૈન આચાર્ય ત્યાંથી પસાર થઈ રહ્યા છે. નરવીરનું કોઈ પુણ્ય હશે. જૈન સાધુને જોયા. આ દશામાં એને જૈન સાધુ પોતાનું શરણું લાગ્યું અને સીધો દોડીને જૈન સાધુના પગમાં પડી ગયો. પોતાની આપવીતી કહેવા માંડ્યો. બેટા નીકળી જાય. કીધું કે not now. આ દશા થઈ ગઈ છે, મારી આ ખરાબ દશા થઈ ગઈ, છું નિરાધાર થઈ ગયો છું. પોતે કીધું પોતે ડાકુ હતો, પસ્તાવાનો કોઈ પાર નથી. આંખોમાં આંસુ છે.
આચાર્ય સાહેબ જ્ઞાની હતા. પોતે જોઈ લીધું કે આ ભલે ડાકુ હતો પણ હવે એના જીવનના પરિવર્તનની પળ આવી ગઈ છે. અને એને ગામના શેઠને બોલાયા. ગામના શેઠને કીધું કે આ ભાઈને તમારે ત્યાં નોકરીએ રાખવાના છે. એને બરાબર તમે સાચવજો. જે કંઈક કામ સોંપશો એ કરશે, પણ તમારે એને સાચવવાના છે. ગામના શેઠ પોતે નોકરને પોતે ત્યાં લઈ ગયા. જો જીવનનું પરિવર્તન કેવું આવે છે, એક સરળનું શોધ્યું ધર્મનું. આ નરવીર ત્યાં નોકર બની શેઠની સેવા કરે છે. શેઠને જીવની જેમ સાચવે છે. શેઠ કાયમ સવારે નવકારસી કરે, સેવા પૂજા કરે, ચોવિયાર કરે. નરવીર આ બધું જુએ છે. પોતે ક્યાં હતો અને પોતે આ કેવું જીવન છે, પોતે જીવનમાં આવું ક્યાંય જોયું નથી. પરિવર્તન, અદભુત પરિવર્તન એની અંદર થઈ રહ્યું છે. શેઠની પૂજા, શેઠનો ધર્મ એને હલાવી નાખે છે. અને એને થાય છે કે વખત કે ભગવાનની હું મારા પૈસે પૂજા કરું. અને નરવીર પોતે એકવાર પોતાના થોડા ઘણા પૈસા બચ્યા હોય છે એને ફૂલ લઈ અને ભગવાનની અદભુત પુષ્પ પૂજા કરે છે. એ નરવીર પોતે પોતાનું ધર્મમય જીવન બનાવી સમાધિમાં મૃત્યુ પામી અને બીજા ભવે કુમારપા મહારાજા બને છે. એ જ કુમારપા મહારાજા ધર્મનું શરણું જેને લીધું, ડાકુમાંથી વાલિયામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા, નવરીરમાંથી કુમારપાળ થઈ ગયા. અદભુત જીવન બની ગયું. આ બાર ભાવનાની એ વાત છે કે આ સંસારની અંદર શરમ લેવા જેવું કોઈ બી હોય તો ધર્મ છે. આપણે બાર ભાવનાની આજે આગળ વાત કરવી છે. થોડું સેજ પુનરાવર્તન કરી લઈશું, પછી આપણે આજે આગળ વધશું. તો સૌથી પહેલી પુણ્યમહેન કઈ ભાવના હતી? અનિત્ય ભાવના. જો બાર ભાવના શું છે, આપણે જરા એક બીજી રીતે વિચાર કરવાનો પ્રયત્ન કરીએ કે સંસારનું બે સ્વરૂપ છે. ધ ટુ સાઇડ ઓફ એ કોઈન. એક સંસાર આપણે જે જોઈ રહ્યા છે, જેમાં આપણે ઓતપ્રોત બન્યા છે. એક સંસાર, એક એનું બીજું સ્વરૂપ છે, એક વાસ્તવિક વરુ સ્વરૂપ છે, જેને આપણે જોઈ રહ્યા છીએ પણ એને ઇગ્નોર કરી રહ્યા છે. રીટુબેન, આપણને એવું માનીએ છીએ કે જગતની અંદર આપણે જે જોઈએ છે એ ભલે જતું રહેવાનું છે, પણ જતું રહેવાની આપણા મનની અંદર હજુ આત્મસાત થઈ નથી, એને નિત્ય માનીએ છીએ. આ પૈસા, આ શરીર, આ પરિવાર, આ પ્રતિષ્ઠા, આ પદ, આ પૈસો એને કાયમ માટે આપણી પાસે રહેશે એવું આપણે માનીએ છીએ. એક એવી ભ્રમણા છે, પણ વાસ્તવિકતા તો એ છે આમાંનું કશું રહેતું નથી. અને આ વાસ્તવિકતાનો આપણે જયારે સ્વીકાર કરીએ, આપણે આ બધી વસ્તુ અનિત્ય છે, એ અનિત્ય ભાવના જયારે આપણે આત્મસાત કરીએ ત્યારે આ વસ્તુ જવાથી આજે છે ને કાલે નથી. ગઈ વખત આપણે વાત કરેલી કે ફૂલોના હારની આપણને લાઈફ ખબર છે કે બીજે દિવસે કરમાઈ જાય તો, ફૂલો બીજે કરમાઈ જાય તો આપણે દુઃખ થતું નથી. પણ નાનકડો માટીનો ઘડો એનાથી સસ્તો જો બીજે દિવસે આજે લાયા ને બીજે દિવસે તૂટી જાય તો આપણને દુઃખ થાય છે. કારણ કે એની આપણે કલ્પના એવી છે કે આ ઉનાળો તો કાઢશે જ, એક વર્ષ આપણી સાથે રહેશે, અને બીજે દિવસે તૂટી જાય તો આપણને એનું દુઃખ થાય છે. એટલે જ્યાં સુધી આ સંસારની વાસ્તવિકતાનો સ્વીકાર આપણે કરતા નથી ત્યારે
એ વસ્તુના વિયોગથી આપણને અત્યંત દુઃખ થાય છે. આ 12 ભાવનાનું સ્વરૂપ એ છે કે ભાઈ તમે સંસારની વાસ્તવિકતાને આત્મસાત કરો. તમે જ્યારે સંસારની વાસ્તવિકતા આત્મસાત કરશો ત્યારે તમને જીવનની અંદર ક્યારેય બી દુઃખના પ્રસંગે, વિપરીત સંયોગોના પ્રસંગે તમે ક્ષમતામાં તમે રહી શકશો. તમારી પ્રસન્નતા, આત્માની ક્ષમતા, આત્માનો ઉપસમ ભાવ તમે છોડી નહીં શકો. તમે આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં આવશો નહીં અને તમે જીવન સમાધિમય પ્રસન્નતાપૂર્વક વિતાવશો. આ સુંદર વાત આ ભાવના દ્વારા આપણે આત્મસાત કરવાની છે. અનેક ભવના સંસ્કારો, મલિન સંસ્કારો લઈને આ જીવ આવેલો છે અને આ સંસ્કારોને કારણે આપણો જીવ આસક્તિમય સંસારની મોહમાયામાં બરાબર ફસાયેલો છે. એક આ 12 ભાવના દ્વારા આપણે આપણા સંસારની આસક્તિને તોડવાની છે અને એ ભાવનાનું આપણે રોજ ચિંતન કરવાનું છે. તો સૌથી પહેલી અનિત્ય ભાવના, અનિત્ય ભાવનાનું ચિંતન. હે જીવ, આ પૈસો, આ શરીર, આ પરિવાર કશું નિત્ય નથી. કાલે છોડીને જવાનું છે. તો એ જીવ તો એમાં આસક્તિ નહીં રાખ. આ બધું છોડવાનું છે. ગમે ત્યારે છૂટશે. નિત્ય તો મારો ફક્ત ખાલી આત્મા છે, જે આ શરીરને છોડી અને બીજા હુમાં બીજું શરીર ધારણ કરે છે, બીજો પરિવાર ધારણ કરે છે. એ આત્મા એ નિત્ય છે. એ મારા નિત્ય આત્માનું હું મનની અંદર ચિંતન કરું. આત્માને પોતાનો છે અને શરીર પાળતું છે એ ભાવનાનું આત્મસાત કરવું. અનિત્ય દ્વારા પોતાના જે નિત્ય આત્મા છે એને આપણે જાગૃત કરવાનો છે. બીજી ભાવના અશરણ ભાવના. સંસારની અંદર જો સંસારની વાસ્તવિકતા કેવી છે, આપણને શરણ રૂપ પૈસો લાગે, પરિવાર લાગે, પત્નીને પતિ લાગે, પતિને પત્ની લાગે, પુત્ર લાગે, એને જતા દુઃખ થાય. પરંતુ ગઈ વખતે વાત કરેલી અનાથી મુનિની કે આ આપણો જન્મ, આપણી જરા, વૃદ્ધાવસ્થા, મૃત્યુ માટે કોઈ આધારભૂત નથી. આપણે જાતે જ એના આધાર છે. આ કોઈ પરિવાર, કોઈ વસ્તુ આપણું મૃત્યુ, આપણી વૃદ્ધાવસ્થા કે આપણું જન્મ અટકાઈ શકે એમ નથી. જન્મ જરા મૃત્યુનું દુઃખ સંસારની અંદર જે આપણને છે એના માટે આમાંથી કોઈ આધારરૂપ નથી. માત્ર ધર્મ આધારરૂપ છે, ધર્મ શરણરૂપ છે. પછી ત્રીજી ભાવના પૂર્ણિમાબેન કઈ કરી હતી? પછી અસાર સંસાર. અસાર સંસાર. અસાર સંસાર, અસાર સંસાર. આ સંસાર કેવો છે? સાર વગરનો. બેલ આ બાંધેલી છે વાત પછી. આપણે આત્મસાત કરવાની છે. જલ્દી બાંધી દે. રોજ ભાવના આપણે રોજ સામાયિક ની અંદર આ 12 ભાવનાને આત્મસાત કરવાની છે. રોજ એક ભાવના આત્મસાત કરશું તો ધીરે 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 આપણી જે સંસારનું વાસ્તવિકતા સ્વરૂપ આપણી સમક્ષ આવશે અને સંસારની આસક્તિઓ આપણી તૂટશે. તો આ સંસાર કેવો છે આપણને ખબર છે. સંસારમાં ક્યાંય સાર નથી. તમે પેપરમાં આપણે કાયમ વાંચતા છો પૂર્ણિમાબેન કે ભાઈ એક પત્નીએ પ્રેમી સાથે મળી અને પતિને મોતને ઘાટ ઉતારી દીધો. બને છે નથી બનતું? શક્ય છે બધું. પુત્રે પોતાની માને મારી કાઢી. તમે Hey, પેપર please, wait for stopping your speed, man. Really? Yeah. I There's didn't 35 back there. Okay, I didn't realize that. You got a driver's license? Yes, Henry? yes. હા પૂર્ણિમાબેન તમારું માઇક જરા બંધ કરજો. ઓકે. હા તો આ સંસારની અંદર પૈસા માટે ભય મટી જાય છે. પુત્ર પિતાનો સંબંધ ખલાસ થઈ જાય છે. બહેન મટી જાય છે.
જો અમારે સોસાયટીમાં પૂર્ણિમાબેન એક મકાન છે. હા એ મકાનના હવે એના મૂળ માલિક બંને રહ્યા નથી, તો ભાઈ ને બહેન બે એકલા છે એમના માલિક. હવે બહેન પાસે પૈસો પુષ્કળ છે, પણ ભાઈની સ્થિતિ સામાન્ય છે. Yeah, I'm trying to. એની પાસે એટલો પૈસો છે કે મકાનને Cars are in the car. Can I see? પણ આ બે મકાન થતા નથી. એ કે છે હું મારો ભાગ કેમ છોડું, તો મકાન એમને એમ પડી રહ્યું છે, નથી ભાઈને મળતું નથી બેનને મળતું. પરિસ્થિતિ આવી છે, ભાઈ બહેનના સંબંધો સંપત્તિને કારણે જતા રહે છે. એટલે કે આ સંસાર એ તો સામાન્ય અસાર વસ્તુ થઈ. પરિવાર સુંદર હોય, શરીર સુંદર હોય, છતાં પણ જન્મ જરા મૃત્યુ તો આવવાનું ને આવવાનું ને આવવાનું છે. એને કોઈ મિથ્યા કરી શકતું નથી. આજે માનવ ભાવ છે તો બીજે દિવસે બીજે વખતે તિરેંજનો ભાવ બી આવી શકે. આ વાસ્તવિકતા છે. જો આપણું મૃત્યુ સમાધિમાં નહીં થયું, છેલ્લી વખતે આપણો જીવ સંસારની આસક્તિમાં પુત્ર, પતિ, પત્ની કશામાં બી અટવાઈ ગયો, તો એ આર્ત ધ્યાનની અંદર ચોક્કસ આપણું Everything correct on here? Yes. આંખો તીરી આવી છે. એટલે સંસાર અસાર છે એ ભાવના આપણે એનું રોજ ચિંતન કરવાનું છે. એ ત્રીજી અસાર સંસાર ભાવના, અને ચોથી એકત્વ ભાવના. જો આ બધી ભાવની પાછળ રહસ્ય એવું છે કે જો અનિત્ય ભાવનાથી આપણને પદાર્થો પ્રત્યેની આસક્તિ ઘટે, અસરણ ભાવનાથી ધર્મ પ્રત્યેનું શરણ થવાની લાગણી થાય, સંસાર અસાર ભાવનાથી સંસાર પ્રત્યેના પદાર્થોની આસક્તિ ઘટે. એકત્વ ભાવના એટલે એ જીવ આ એકલા આવ્યા સંસારમાં તો એકલો આવે છે એકલા આવ્યા એકલા અને એકલો જવાનું. જવાનો છે. તમે સમજો કે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં આવે, એની સાથે બીજું હોય, એકલો આત્મા હોય, એની સાથે પોતાનું કાર્બન શરીર હોય અને પોતાનું તેજસ શરીર હોય. પરિવારને કોઈ વ્યક્તિ પોતાની સાથે આવે, એક ભાવમાંથી બીજા ભાવમાં જઈએ તો આવે. એક ભાવમાંથી બીજા ભાવમાં જઈએ તો કોને જાય? એકલો જ જવાનો હોય. જન્મ કોણ એકલો લે કે 2-3 જણ સાથે લે? એકલો લે. એકલો જ જન્મ લે. અને વૃદ્ધાવસ્થા કે રોગ આવે તો એકલા એનું દુઃખ વેઠવાનું કે આજુબાજુ વાળા બી દુઃખ વેઠે એનું રોગનું. એકલા બધું એકલા એ. તો આ એકત્વ ભાવનાનું રોજ આપણે ચિંતન કરવાનું છે. આપણે ત્યાં ખૂબ સુંદર એક પ્રસંગ આવે છે. કૃષ્ણ ભગવાન પોતે મૃત્યુ થઈ ત્રીજી નરકમાં છે, અને એમના ભાઈ બળદેવ દેવલોકમાં છે. બળદેવને કૃષ્ણ પ્રત્યે અત્યંત પ્રેમ છે, અત્યંત લાગણી છે. પોતે પોતાના જ્ઞાનથી, અવધિ જ્ઞાનથી જુએ છે કે પોતાનો ભાઈ ક્યાં છે, તો જુએ છે કે તો ત્રીજી નરકમાં છે. અત્યંત દુઃખ થાય છે કે મારો ભાઈ ત્રીજી નરકમાં. કૃષ્ણ લાવ એને નરકમાંથી Can I get a phone number for you? 713 713 568 568 8154. 8154. નરકમાંથી એને પાછો લઈ આવો. એટલે બળદેવ Following the flow. What exactly did I do? I'm sorry? Following the flow ahead of me. You was ahead of the flow, man. You was ahead. અવાજ બંધ છે, મ્યુટ છે મારો. You was હા હવે ના હજુ ચાલુ છે. પછી ભાઈ મ્યુટ કરો. somebody speeding to you. હા 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 હવે હા હા રીટુ હા. તો બળદેવ ત્રીજી નરકમાં જાય છે. કૃષ્ણ અત્યંત દુઃખ ભોગવી રહ્યા છે. જો બીજે ભાવમાં તીર્થંકર બનવા ક્ષમતાપૂર્વક દુઃખ ભોગવે. બળદેવ ત્યાં આવે છે, કૃષ્ણની સ્થિતિ જુએ છે અને કૃષ્ણ કહે છે તમને ઉપર લઈ જાઉં, મારી સાથે ચાલો. કૃષ્ણ કહે છે બળદેવ શક્ય નથી. બળદેવ કૃષ્ણને ઉચકવાનો પ્રયત્ન કરે છે, પણ એમનું શરીર જો નરકમાં શરીર કેવું હોય, પારા જેવું હોય. તમે પારાને અડકો ને તો પારો શું થઈ જાય? આખો વિખરી જાય.
એવી રીતે જેવો બળદેવ કૃષ્ણના શરીરને અડકે છે, આખું શરીર વિખરી જાય છે. કૃષ્ણને અત્યંત દુઃખ થાય છે. બળદેવને ખ્યાલ નથી આવતો શું કરવું, પાછું શરીર ભેગું થઈ જાય છે પારાની માફક. કૃષ્ણ કહે છે, બળદેવ, મેં જે પાપ કર્મો કર્યા છે એ મારે એકલા જ ભોગવવાના છે, મારે જ સહન કરવાનું છે. તું તારી મેં દેવલોકમાં પાછો જા, એકલો આવ્યો છું, એકલો જવાનું છે, એકલાય સહન કરવાનું. આ એકત્વ ભાવના. પછી પાંચમી અન્યત્વ ભાવના. અન્યત્વ ભાવના એટલે જો ખૂબ સુંદર વાત શાસ્ત્રમાં સંસારના વાસ્તવિક સ્વરૂપોને આપણે સમજાવેલી છે કે હે જીવ, તું સમજ, આ શરીર અને આત્મા બંને અલગ છે. જો આપણી સૌથી પહેલી આપણી આસક્તિ પૈસામાં છે, પરિવારમાં છે, શરીરના સુખમાં છે, પણ સૌથી પહેલું શરીર એટલે આપણે, હું એટલે શરીર, એ જે ભાવના આપણી અંદર ઘર કરી ગઈ છે એને તોડવાની છે. એને ભેદ જ્ઞાન કહે છે. આ ભેદ જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણે સંકિત પ્રાપ્ત થઈ જાય. આ ભેદ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ અન્યત્વ ભાવના એકદમ ઉપયોગી છે. કાયમ એનું ચિંતન આપણને શરીર અને આત્મા બંને એકબીજાથી અલગ છે એનું આપણને સતત ભાન કરાવશે અને રોજ એની ભાવના ભાવતા ભાવતા શરીર પ્રત્યેનો આપણો રાગ ઓછો કરશે. આપણે ચિંતન કરવાનું છે કે આત્મા કેવો છે? આત્મા જ્ઞાન વાળો છે, શરીર જડ છે. બંનેના ગુણધર્મો સાવ અલગ છે. આત્મા અનાદિ અનંત છે, જ્યારે શરીર આજે છે ને કાલે નથી. આત્મા બીજું શરીર લઈ લેશે. શરીરને ઇન્દ્રિયો છે, આત્માને ઇન્દ્રિયો કોઈ છે નહીં. શરીર રૂપી છે, આત્મા અરૂપી છે. શરીરને રસગંધ બધું છે, આત્માને રસગંધ કશું નથી. આત્મા અનંત જ્ઞાની છે, શરીર જડ છે. આવી અન્યત્વ ભાવના આપણે સતત આપણા મનમાં વિચારવાની છે. આ વિચારવાથી, એનું ચિંતન કરવાથી, આ ભાવના ભાવવાથી શરીર પ્રત્યેની આપણી આસક્તિ ઓછી થાય છે. આપણને વખત જતા ભેદ જ્ઞાન, શરીરથી અલગ છું એવું આપણને પ્રાપ્ત થાય છે. આપણે ખૂબ સુંદર દાખલા છે, અદભુત એક એક દાખલા છે. સાગરાનંદ મહારાજ સાહેબ આ જમાનાનો દાખલો છે. સાગરાનંદ મહારાજ સાહેબ, એમને પેટનું ઓપરેશન હતું. પૂર્ણિમાબેન, રીતુબેન, પેટનું ઓપરેશન હતું. ત્યારે ડોક્ટરને કીધું, મારા પેટના ઓપરેશન વખતે મને કોઈ શીશી સૂંઘાડતા નહીં, મને કોઈ એનેસ્થેસિયા આપતા નહીં. એક શીશી સૂંઘાડતા હતા. મારા પેટનું ઓપરેશન પૂર્ણ જાગ્રત અવસ્થામાં કરવાનું છે. ડોક્ટરે કીધું આ શક્ય નથી. ત્યારે સાગરાનંદ મહારાજે કીધું, એ વગર હું ઓપરેશન કરાઈશ નહીં. અને આશ્ચર્ય વખતે એમનું કમ્પ્લીટ પેટનું ઓપરેશન પૂર્ણ જાગ્રત અવસ્થામાં એમને કરાયું છે. એનું ઓપરેશન થયું, ટાંકા લીધા. સાગરાનંદ મહારાજ સાહેબ પૂર્ણ સમાધિમાં, કોઈ એનેસ્થેસિયાની જરૂર ના પડી. આ ભેદ જ્ઞાન પ્રાપ્ત થતા શરીર પ્રત્યેનો રાગ પૂર્ણ ક્ષય થઈ જાય છે. ત્યારે આત્મા અને શરીર વચ્ચેનો ભેદ આપણી સામે સ્પષ્ટ થાય છે. અનેક દાખલાઓ છે ભેદ જ્ઞાનના, પણ આ અન્યત્વ ભાવનાનું રોજ ચિંતન કરવાનું છે. આત્માના સ્વરૂપની ચિંતન કરવાનું છે. આત્મા કેવો છે, આત્માનું મૂળ સ્વરૂપ કેવું છે, એનું ચિંતન કરવાનું છે. આત્મા જ્ઞાનમય છે, આત્મા આનંદમય છે. જો આપણે ત્યાં લોગસની અંદર સિદ્ધ ભગવાનના સ્વરૂપને એક ચિંતન કરવામાં આવ્યું છે. લોગસની છેલ્લી ગાથા છે, એમાં શું છે? સિદ્ધ ભગવાનનું. સિદ્ધ ભગવાન એટલે શું રીતુબેન? સિદ્ધ એટલે નિર્મળ આત્મા, બરાબર છે?
આત્માનું શુદ્ધ સ્વરૂપ એટલે સિદ્ધ ભગવાન, બરાબર છે? આત્મા સિદ્ધ ભગવાનને જે આત્મા છે એને કોઈ બી કર્મો હોય, બધા કર્મોનો નાશ થઈ ગયેલો હોય, બરાબર છે? એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ એ જ સિદ્ધ આત્મા. તો લોગસ્વ ઉદ્યોગરેમાં જે લોગસ નામસ્તવ સૂત્ર જે છેલ્લી ગાથામાં આત્માના સિદ્ધ સ્વરૂપનું સુંદર વર્ણન કરવામાં આવે છે. ચંદેસુ નિમલયરા આઈ ચેસુ અયમ પયા શહેરા સાગવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. એટલે સિદ્ધ ભગવાનનું કે આત્માનું સ્વરૂપ કેવું છે? શુદ્ધ સ્વરૂપ. ચંદેસુ નિમલયરા, આત્મા ચંદ્ર જેવો નિર્મળ છે, સૂર્ય જેવો તેજસ્વી છે અને સાગર જેવો ગંભીર છે. એટલે કે આપણે આત્માના સ્વરૂપનું જયારે ચિંતન કરીએ ત્યારે આ વિઝ્યુલાઇઝેશન કરવાનું છે કે આત્મા તું ચંદ્ર જેવો નિર્મળ છું. આપણે પોતાનું આત્માનું સ્વરૂપ જયારે ધ્યાનમાં બેસીએ ત્યારે આ 3 વિઝ્યુલાઇઝ કરી અને આપણે આત્માની અંદર મગ્ન થવાનું છે. આ શુદ્ધ સ્વરૂપ દ્વારા, ધ્યાન દ્વારા આપણી ભેદ જ્ઞાન આપણને પ્રાપ્ત થશે અને આ રીતે આપણે શરીર પ્રત્યેની આસક્તિ ઓછી થશે, બરાબર છે? ત્યાર પછી આશ્રવ, અસુચિ. ત્યાર પછી કઈ ભાવના છે? અસુચિ ભાવના. અસુચિ ભાવના એટલે આ શરીર જે છે તે કેવું છે એનું અદ્ભુત વાત આ ભાવના દ્વારા આપણે ચિંતન કરવાનું છે. આ જે શરીર આપણને ગમે છે, જે શરીર પ્રત્યે આપણને રાગ છે, જે શરીર પ્રત્યે આસક્તિ છે, શાસ્ત્રોકારે કીધું છે કે આ શરીરની અંદર તું ખાલી ચામડી ખોલીને જો અને તને અંદર કઈ વસ્તુ ગમે છે તું મને કહે. શું તને લોહી ગમે છે શરીરમાં વહેતું? અંદરનું તને માંસ ગમે છે? જોવાનું બી નથી ગમતું. એના હાડકા બી જોવાના નથી ગમતા. એની અંદરની વિષ્ઠા, એની અંદરનું મળ, એ મૂત્ર, શરીરની બધી અશુદ્ધિઓ, આ શરીરમાં કેટલી અશુદ્ધિઓ છે આનું ચિંતન કરવાનું છે. આ શરીર અશુદ્ધિઓથી ભરેલું છે. પૂર્ણિમાબેન, રીટુબેન, આપણા શરીરનું એક્સરે કરે ને ખાલી હાડકા બતાવે તો આપણને ગમે? પૂર્ણિમાબેન, રીટુબેન, ડુ વી લાઈક? No, no, no. We don't. આપણે જ ખાલી હાડકા બતાવે તો આપણે જ એનાથી ગભરાઈ જઈએ, બરાબર કે નહીં? બિલકુલ. તો આ શરીર છે, આ શરીરની આવી ભાવના ભાવવાથી શરીર પ્રત્યેની આસક્તિ, શરીર એકદમ દૂર થાય છે. આ શરીર, જો શાસ્ત્રકારે કીધું છે કે શરીરના 7 આઉટલેટ્સ છે કે જેમાંથી અશુદ્ધિઓ નીકળ્યા કરે છે. પુરુષોને 7 આઉટલેટ છે, પુરુષોને 9 આઉટલેટ છે અને સ્ત્રીઓને 12. એમાંથી હંમેશા અશુદ્ધિ નીકળ્યા કરે છે. એવા શરીર પ્રત્યે એ જીવ તો આકર્ષાય જ નહીં, અને એમાં આકર્ષાયેલો જીવ પોતે આસક્તિમાં પોતાનો ભાવ ગુમાવે છે અને ક્યાં ને ક્યાં પહોંચી જાય છે ભાવ ભ્રમણમાં. આપણે ત્યાં બહુ સુંદર અદ્ભુત એક પ્રસંગ ગૌતમ સ્વામીનો બતાવેલો છે. ભગવાન મહાવીર સ્વામી ના નિર્વાણનો સમય નજીક છે. ભગવાન મહાવીરને ખબર છે ગૌતમ સ્વામીને મારા પ્રત્યે અદ્ભુત રાગ છે. એ રાગ છે કારણે એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જો રાગ પ્રશસ્ત છે, ગૌતમ સ્વામીનો રાગ ભગવાન માટેનો કેવો રાગ કહેવાય? સારો રાગ કહેવાય ને. એવો રાગ આપણમાં આવી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. પણ ગૌતમ સ્વામી એ સ્ટેજ પર પહોંચેલા છે. આ રાગને કારણે એક બંધન છે. આ બંધનને કારણે એ પોતા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. દર્શન મોહનીય કર્મ ઊભું છે હજુ એમને રાગને કારણે. અને ભગવાનનું નિર્વાણ નજીક છે. ભગવાનની 16 પ્રહરની દેશના ચાલી રહી છે. ભગવાન જુએ છે કે ગૌતમ સ્વામીને હવે કેવળ જ્ઞાન આપવાનો સમય આવી ગયો છે. ગૌતમ સ્વામીને કહે છે, તમે દેવસરના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જાઓ.
જો ગૌતમ સ્વામી પોતે અવધિ જ્ઞાન મૂક્યું હોત ને પૂર્ણિમાબેન, રીટુબેન, તો ગૌતમ સ્વામીને ખબર પડી ગઈ હોત શું કે ભગવાન મહાવીરનું નિર્વાણ નજીક છે. પણ ગૌતમ સ્વામી પોતે અવધિ જ્ઞાનના માલિક, મને પર્વ જ્ઞાનના માલિક, પણ ભગવાનની આજ્ઞા તહતથી પોતે ક્યાંય જ્ઞાનનો ઉપયોગ કર્યો નથી. ભગવાન જે કહે તે, ભગવાન જે સમજાવે તે અદ્ભુત વિનય. ગૌતમ સ્વામી ત્યાંથી નીકળે છે, દેવ શર્માની ઘેર પહોંચે છે. દેવ શર્માને સંસારની વાસ્તવિકતાના સ્વરૂપનું વર્ણન કરે છે. ગૌતમ સ્વામીનું અદ્ભુત વર્ણન. દેવ શર્મા પોતે તૈયાર થઈ જાય છે સંયમ લેવા, અને અચાનક એને એની પત્ની યાદ આવે છે. પત્નીના સુંદર વાળ યાદ આવે છે, અને દેવ શર્મા ત્યાં ઢીલો પડી જાય છે. ગૌતમ સ્વામીને કહે છે, ગૌતમ સ્વામી, તમારી બધી વાત સાચી, પરંતુ હું મારી પત્નીને છોડી શકીશ નહીં. એનું સુંદર રૂપ મને વિવશ કરે છે. હું એને છોડીને આવી શકું નહીં. અને ગૌતમ સ્વામી ભવિભવ્યતા જાણી, ભવિતવ્યતા જાણી, ભવિભાવ જાણી, અને ત્યાંથી એ બહાર નીકળે છે. દેવ શર્મા એમને વળાવવા આવે છે. વિનય છે, પોતાને દુઃખ છે, પણ આસક્તિ એવી છે એ છોડી શકતો નથી. અને જેવો એમને વળાઈને પાછા જવા જાય છે કે બારણાની શાક એના માથે અથડાય છે બરાબર જોરથી, અને પૂર્ણિમાબેન દેવ શર્માનું ત્યાં જ મૃત્યુ થાય છે. જો એને ગૌતમ સ્વામી ની સંયમની વાત સ્વીકારી લીધી હોત, તેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હોત. ગૌતમ સ્વામી પાસે લબ્ધિ હતી, જે દીક્ષા લે એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. તમે અહીંયા જુઓ, દેવ શર્મા મળે છે, અને ક્યાં ઉત્પન્ન થાય છે? એની પત્નીના એની વાળમાં પત્નીના જૂર તરીકે. આ આસક્તિ, આ દેહની આસક્તિ એને ભવ ભ્રમણ માં ભટકાઈ દે છે. એટલે ભગવાન કે છે, આ દેહ અસુચિમય છે, એની તું હંમેશા કલ્પના કર. અને તું બેસી ને શરીરની આ સૂચિથી ભરેલું છે, લોહીથી ભરેલું છે, માંસથી ભરેલું છે, વિષ્ઠાથી ભરેલું છે. આપણે ગમે તેવું સારું ખાઈએ, એનું કન્વર્ઝન શું થાય? આઉટ. એનું પરિણામ વિષ્ઠા થાય, મૂત્ર થાય. તો એવી અસુચિમય શરીર છે, એની આસક્તિ શા માટે કરવી? આવી અસુચિ ભાવના નું રોજ ચિંતન કરવાનું છે. પછી આગળ વધીએ. પછી આશ્રવ. જો પહેલા સાથે સાથ છે ને, અવથી ચાલુ થાય છે, ગઈ વખતે વાત કરેલી યાદ રહી જાય. હવે આશ્રવ. અહીંયા આપણે એ ચિંતન કરવાનું છે કે હે જીવ, તું અનેક ભવોથી આ સંસારમાં તો તારું ભ્રમણ ચાલુ છે. આ ભ્રમણનું કારણ તારા બાંધેલા કર્મો છે. બરાબર ને પૂર્ણિમાબેન? હા, બરાબર. સંસાર પણ શેને કારણે છે? માત્ર કર્મો, બાંધેલા કર્મો છે. આ કર્મો જો છૂટી જાય, કર્મોનો નાશ થાય, તો પછી આ સંસારનું ભ્રમણમાં રહેવાની જરૂર પડે ન પડે. સીધા મોક્ષે જતા રહીએ. પણ આ સંસારમાં આપણું ભ્રમણ માત્ર કર્મોને કારણે છે. આ જીવ પોતે પોતાના કસાયને કારણે, પોતાની આસક્તિને કારણે પોતે કર્મો નવા બાંધે છે. અને આ નવા કર્મો એ આશ્રવ છે. એટલે આશ્રવ ભાવના ભાવતા એ વિચારવાનું છે, કે ચિંતન કરવાનું છે કે એ જીવ, તું નવા કર્મો તું બાંધી રહ્યો છું, ને નવા કર્મો બાંધવાને કારણે તું આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું. તો તારે આ દુઃખમય સંસારથી છોડવું હોય તો જે નવા કર્મો બાંધવાના જે દરવાજા છે એને તું બંધ કર. તું તારા આત્માને જાગૃત કર
કે જેથી તું નવા કર્મો બાંધે નહીં. એ નવા કર્મો કયા કયા, દરવાજા કયા કયા, એની વાત આશ્રમમાં આવે છે. આપણે બધી વાત કરી ગયા છે કે આશ્રમ શેના શેના કારણે છે. જો આશ્રમ દરવાજા કયા કયા છે? 5 ઇન્દ્રિયો, બરાબર છે, 4 કસાયો, બરાબર છે, પછી 22 ક્રિયાઓ, બરાબર છે. તો એ બધાને કારણે 42 દરવાજા છે. એ આશ્રમના દરવાજા જે છે, આશ્રમના જે દ્વારો છે, એનું આપણે ચિંતન કરવાનું છે. એ ચિંતન કરતા કરતા આ આશ્રમના દરવાજા, આશ્રવ, આ કર્મના બંધનના કારણથી હું દૂર રહું. આત્મા આપણો જાગૃત બને, ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહે, મન વચન કાયાના અશુભ યોગોથી દૂર રહે. એવું સતત ચિંતન કરતા કરતા આશ્રવથી દૂર રહેવાનું આપણે આત્મસાત કરવાનું છે. આશ્રવ ભાવના પછી આશ્રવ પછી સંવર. અત્યારે સંવર ભાવના જ ચાલી રહી છે અને એ સંવર ભાવનાનું સ્વરૂપનું આપણે અહીંયા ચિંતન કરવાનું છે. સંવર ભાવના એટલે શું? આવેલા કર્મોને રોકવાના, જે દરવાજા છે એને બંધ કરવાના. બંધ કરવાના. એ સંવર ભાવના, બરાબર છે. કર્મો આવતા રોકવા એ સંવર ભાવના. સંવર ભાવના નું ચિંતન આપણે કરવાનું છે કે હે જીવ, તું નવા કર્મો બાંધીશ નહીં. એના માટે સંવર ભાવનામાં કેટલા કેટલા રસ્તા બતાવ્યા. પાછળ બરોબર આવે છે. તો શું આવે છે? બીજી કઈ ના હોય? ના, આપણે પેલા પોલીસ જેવી લાઈટ છે તો. ત્રણ ગુપ્તિ, બરાબર, એ આગળ 22 પરિસર. બોલો કેટલા આ બધાનું કઈ નથી ગાડી. વાસ્તવિક સ્વરૂપ એવું છે. એમાં બેન, એ તો હવે માઇક માઇક ટિકિટ એટલે પ્રોસેસ નહીં આપણે. એ ડ્યુટીના સિટી લિમિટ હોય ત્યાં સુધી હોય. પૂર્ણિમા માઇક જરા મ્યુટ કરશો. આપણે સંવાદની ચિંતન આ રીતે કરવાનું છે. હે જીવ, તું જાગ્રત બની જા. તું મન વચન ને કાયાની પ્રવૃત્તિઓમાં સંયમ રાખ, જેથી મન વચન કાયાથી તું 5 સમિતિ અને 3 ગુપ્તિનું તું પાલન કરી શકે. ઇન્દ્રિયના પ્રલોભનમાં તું ન પડ. ઇન્દ્રિયોની આસક્તિ તું ઓછી કર, જેથી ઇન્દ્રિયોથી નવા પાપો બંધાય નહીં. સંસારમાં જે દુઃખો, જે સંયોગો, અનિચ્છીય સંયોગો આવે છે, એની અંદર તું ક્ષમતાને ધારણ કર, તું ઉપસમ ભાવ ધારણ કર, તો તારા નવા કર્મ બંધાશે નહીં. મન પર સતત ક્ષમતા અને ઉપસમ ભાવને ધારણ કર. કસાયોમાં તારું મન તું ફોરવીશ નહીં, તો તારે નવા કર્મ બંધાશે નહીં. આ પ્રકારની સતત ભાવના સમર ભાવના દ્વારા કરવાની છે. ત્યાર પછી કઈ ભાવના આવે છે? નિર્જરા. જો આત્માનો જીવ તત્વ સમજાવતા નવ તત્વ વાત કરે છે કે જીવ આશ્રવ દ્વારા કર્મો બાંધે છે. એ કર્મો રોકવા માટે નવા નવ કર્મો બંધાય માટે સંવર છે. પણ બાંધેલા કર્મોને કાઢવા માટે શું? આ જીવ અનંતા કાળથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તો શાસ્ત્ર કહે છે કે આપણે આત્માના પ્રદેશે પ્રદેશે કેટલા કર્મો છે? અનંતા કર્મોના ડુંગર ખડકાયેલા છે. હવે આ કર્મોને દૂર ના કરીએ ત્યાં સુધી આપણો મોક્ષ શક્ય નથી. તો નિર્જરા દ્વારા આપણે એ ભાવના ભાવવાની છે કે હે જીવ, અનંતા કાળથી તું અનંતા કર્મો તે બાંધેલા છે. એક જ માત્ર રસ્તો છે કે તું 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના અભ્યંતર તપ, એમાંથી તું બધા તપો ના દ્વારા, તપોના જીવનમાં ઉતારવા દ્વારા તું આ બધા કર્મોનો તું નાશ કર. આપણે આ બધી વાત 6-12 તપોની આપણે સંવર તત્વની વાત કરેલી છે કે 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર તપ, એનું ચિંતન કરવાનું છે કે જીવ
તું આહાર જો છ બાહ્ય તપ કયા કયા છે આપણે વાત કરેલી છે. કયા કયા 6 બાહ્ય તપ? ઉપવાસ કરવો, પછી રસનો ત્યાગ કરવો, વૃત્તિ ઓછી કરવી, ખાવાની આઈટમ ઓછી કરવી, પછી શરીરને કશામાં પરોવવું નહીં, શરીરથી ખોટી પ્રવૃત્તિઓ કરી નહીં, અને શરીરને જે કષ્ટ આવે સહન કરવા. બરાબર છે. કાય સંલિનતા, કાય કલેશ. બરાબર. જેને પોતે અત્યાચારની આંત ગાંઠાનો જેને અભ્યાસ કર્યો હોય રીતુબેન, એને 6 બાહ્ય તપો ખબર હોય. બરાબર છે. અનશન, મૂળો હરિયા, વૃત્તિ સંખ્યાનો રસચ્ચાઓ, કાય કલેશ સંલિનતાઓ. એટલે તમારો ઉપવાસ એટલે અનાહાર, પછી વૃત્તિનો સંક્ષેપ રસનો. તમે 15 વસ્તુ ખાતા હોય એને મને નક્કી કરવાનું કે આજે હું 5 વસ્તુથી વધારે નહીં ખાઉં. જે લોકો ઉપવાસ ન કરી શકે એના માટે શાસ્ત્રોકારોએ આહારના ત્યાગ માટે, આહારની આપણે આસક્તિ ઓછી થાય એના માટે ઘણા ઘણા રસ્તા બતાવ્યા હતા. તો આ રસ ત્યાગ, વૃત્તિ સંક્ષેપણ, પછી તમે શરીરનો કષ્ટ સહન કરવાના, અને શરીરને તમારે પ્રવૃત્તિઓ, અશુભ પ્રવૃત્તિઓ ઓછી કરવાની. આ બધા બાહ્ય તપ છે. 6 અભ્યંતર તપ. 6 અભ્યંતર તપ એટલે પ્રાયશ્ચિત છે, વિનય છે, વૈયાવત છે, સ્વાધ્યાય છે, પછી કૌશક છે ને ધ્યાન છે. આ દ્વારા આપણા કર્મોનો નાશ થાય છે. એવી નિર્જરા તત્વ દ્વારા આપણે ચિંતન કરવાનું છે કે હે જીવ, તું આમાંથી આ 6 બાહ્ય તપ ને 6 આંતરિક તપ જે છે અભ્યંતર તપ, એનું તું જીવનમાં ઉતાર, એનું તું પાલન કર, તો તારા અનંતા ભવના બાંધેલા જે કર્મો છે એનો તારો નાશ થશે. એટલે નિર્જરા ભાવના. પછી નિર્જરા પછી કેટલી ભાવના થઈ આપણી? જુઓ, સૌથી પહેલી અનિત્ય, પછી રીતુબેન, અનિત્ય પછી અસરણ, પછી અસાર સંસાર, પછી એકત્વ, પછી અન્યત્વ, પછી અસુચિ, પછી આશ્રવ, પછી સંવર, પછી નિર્જરા. હવે 3 ભાવના બાકી રહી. હવે ખૂબ સુંદર ભાવના આવે છે. એ છે લોક 14 રાજલોક ભાવના અથવા લોક પ્રકાશ ભાવના. એ ભાવના શું છે? બહુ સુંદર વાતથી આપણે સમજવાની છે. શાસ્ત્રોમાં કીધું છે કે 14 રાજલોક જે છે એના સ્વરૂપનું તમારે ચિંતન કરવું. એની પાછળનો આશય શું છે એ આપણે જરા સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ભાવના કેવી રીતે ભાવવાની છે. આ જીવ અનંત કાળથી 14 રાજલોકમાં ફરતો આવ્યો છે. બરાબર. આપણે ક્યાં ક્યાં નથી ગયા એ પ્રશ્ન છે પૂર્ણિમાબેન. આપણે દેવલોકમાં બી ગયા હશું, નરકમાં બી ગયા હશું, તિર્યંજ ગતિમાં ગયા હશું, 14 રાજના અઢીદીપમાં બી ફરેલા હશું. અનંત કાળથી આ જીવ ક્યાં ક્યાં ફર્યો આપણને અત્યારે કોઈ ખ્યાલ નથી. બરાબર. નિગોદમાંથી નીકળેલો જીવ એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રિન્દ્રિય, પંચેન્દ્રિય બધે ફરતો આવ્યો છે. બરાબર છે. અને આ ફરતો જીવ 14 રાજમાં ફરતો જીવ છેલ્લે એને ક્યાં જવાનું છે પૂર્ણિમાબેન? આપણું અંતિમ લક્ષ્ય શું છે? મોક્ષ. સિદ્ધશિલા. તો જો હું બહુ સુંદર રીતે આ વાત સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આપણે છે ને, આપણી પાસે મોબાઈલમાં ગૂગલ મેપ હોય છે. બરાબર રીતુબેન? આપણે ક્યાંય જવાનું હોય તો મેપ ઉપર આપણે ડેસ્ટિનેશન મૂકીએ છીએ. બરાબર. Yes. આપણે અહીંયા આપણી પાસે ગૂગલ મેપ છે, આપણા મોબાઈલ છે, અને આપણે ડેસ્ટિનેશન મૂકવાનું છે. કયું ડેસ્ટિનેશન મૂકવાનું છે?
મોક્ષનું ડેસ્ટિનેશન. હા, સૌથી સિદ્ધ શિલા સૌથી ઉપર છે. 14 રાજલોકની ઉપર સિદ્ધ શિલા છે. એનું ડેસ્ટિનેશન આપણે મૂકવાનું. અને અત્યારે આપણે જ્યાં છે ત્યાંથી આપણે હા. સીધું ત્યાં જવાનું છે. એ એ જે માર્ગ છે એ આપણે મોબાઈલ પર મૂકવાનો કે હે જીવ, તારે અહીંથી 65 ની લિમિટ હતી, આપણે 85 માં જઈ રહ્યા માનવ ભવથી છે. તમારે સિદ્ધ શિલા પર જવું છે. એનો માર્ગ કયો, એનો રસ્તો કયો, એ મોક્ષ માર્ગનું ચિંતન આના દ્વારા કરવાનું. આ અદભુત વાત 14 રાજલોકની ભાવના દ્વારા આપણે રોજ ચિંતવાનું છે કે હે જીવ, તારું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. તું 14 રાજલોકમાં નિગોદમાંથી આ 14 રાજની અંદર કોઈ જગ્યા બાકી નથી કે જેમાં તું ફરતો ફરતો અહીં આવ્યો છું. હવે ભલે તું આટલું ફર્યો, હવે તારું લક્ષ્ય માત્ર મોક્ષ પહોંચવાનું છે. અને અહીંથી મોક્ષ પહોંચવા માટે મારે અહીંથી મહાવિદય જવાનું છે. અને મહાવિદયથી દીક્ષા લઈ, સંયમ લઈ અને સીધું મારે મોક્ષ પહોંચવાનું છે. આવી સુંદર ભાવના, લોક પ્રકાશ ભાવના દ્વારા આપણે એનું ચિંતન કરવાનું છે. આ ચિંતન કરવાથી જીવની અંદર એવું પુણ્ય તત્વ ઉત્પન્ન થાય છે. એવા સુંદર ભાવો દ્વારા આ જીવ ખરેખર ટૂંક સમયમાં મોક્ષે પહોંચે એવી અદભુત તાકાત, એવું અદભુત પુણ્યનું બંધ આ જીવ બાંધી શકે છે. આવી ઉત્તમ ભાવના આ લોક પ્રકાશની ભાવના છે. ત્યાર પછી કઈ ભાવના છે? બોધિ દુર્લભ ભાવના. જો 9 તત્વોની અંદર, નિર્જરાની અંદર કે એમ જ 12 ભાવનાનું સ્વરૂપ વિનય વિજય મહારાજાએ શાંત સુધારસની અંદર ખૂબ સુંદર સમજાવેલું છે. 12 ભાવનાનું સ્વરૂપ આપણને આ સંસાર પ્રત્યેનો રાગ તો છોડાવે છે, પણ છેલ્લે સંસારમાંથી છોડાઈ અને આપણે મોક્ષ તરફ લઈ જાય એવી તાકાત આ 12 ભાવનામાં રહેલી છે. અને આ છે બોધિ દુર્લભ ભાવના, 11મી ભાવના. એ કહે છે કે જીવ, તું આટલો વખત અનંતકાળથી સંસારમાં તે ભ્રમણ કર્યું, પણ તારા કોઈ પુણ્યને કારણે તને આ માનવ ભાવ મળ્યો છે. એ અતિ દુર્લભ માનવ ભાવ મળ્યા પછી તારી સંસાર પ્રત્યેની સમજ, આત્મા પ્રત્યેની સમજ આ એકદમ અત્યંત દુર્લભ છે. માનવ ભાવ મળ્યા પછી પણ આ ધર્મ મળવો, એ ધર્મ દ્વારા આપણને સમજ મળવી, આ બધું અત્યંત દુર્લભ છે. આ સમજ, આ બોધિ જે અત્યંત દુર્લભ છે એ તારે માનવ ભાવમાં પ્રાપ્ત કરવાનું છે. એ ભાવના, આ બોધિ દુર્લભ ભાવના દ્વારા આપણે એનું ચિંતન કરવાનું છે કે જેથી આપણું સંકિત, નિર્મળ સંકિત આપણને પ્રાપ્ત થાય. અને એક વખત નિર્મળ સંકિત પ્રાપ્ત થયું તો આપણો મોક્ષ માર્ગ સીધો થઈ જાય. આ બોધિ દુર્લભ ભાવના છે. અને છેલ્લી છે ધર્મ દુર્લભ ભાવના. નામ સીધું છે, સિમ્પલ છે, ધર્મ દુર્લભ ભાવના. આપણે ત્યાં કીધું છે કે સંસારમાં આ જીવને માટે સૌથી દુર્લભ શું છે? સૌથી પહેલું દુર્લભ માનવ ભાવ. પછી માનવ ભાવ મળ્યા પછી બીજું એનાથી અત્યંત કઠિન ધર્મ મળવો, કુળ મળવું. પૂર્ણિમાબેન, મનુ કોઈ આ વિચાર કરું, રીટુબેન, આપણે આ ચિંતન કરવાનું છે કે જીવ, તને માનવ તો મળ્યો બરાબર છે અત્યંત પુણ્યથી, પણ તે કોઈ એવા કુટુંબમાં જન્મ લીધો હોત, ધારો કે કોઈ કસાઈને ત્યાં જન્મ લીધો હોત, કોઈ એવા આતંકવાદીને ત્યાં આપણો જન્મ લીધો હોત, એવી કોઈ ફેમિલીમાં જન્મ લીધો હોત કે જેના ઘરની અંદર માંસ મચ્છી ખવાતા હોય, માંસાહારનું પાલન થતું હોય, તો આપણી શું દશા હોત? કોઈ કલ્પના આપણને આવે? આપણે અંદરથી જુજીવ છીએ ત્યારે એ જીવ તું આવા ઘેર ગયો તો તને શું દશા હોત? તને કેવા સંસ્કાર મળ્યા હોત? અને ત્યાંથી નરકે જવાનું નક્કી થઈ ગયું હોત. આ ધર્મની દુર્લભ ભાવનાનું ચિંતન કરવાનું છે કે જીવ, તને કોઈ પ્રકૃષ્ટ પુણ્ય, કોઈ ગુરુની કૃપાથી, કોઈ એવા જીવની કૃપાથી
તને આ અત્યંત દુર્લભ એવો માનવ મળ્યા પછી તને ધર્મ મળ્યો છે, તને આવા ગુરુ મળ્યા છે, આવા શાસ્ત્રો મળ્યા છે, અને એના માટે આ ફરીથી મારા હાથમાંથી જતું ના રહે માટે આ જીવનને સુધારવા માટે ધર્મમય મારું જીવન બને, આ સંસારની આસક્તિ મારી તૂટે અને મારું મોહ તત્વ તૂટે, તો આ મારા જીવનું કલ્યાણ થાય. એવી સુંદર આ 12 ભાવનાઓનું આપણે સ્વરૂપનું રોજ ચિંતન કરવાનું છે પૂર્ણિમાબેન. 12 ભાવનાઓનું ચિંતન, બેસી સામાયિકમાં બેસવાનું અને આ 12 ભાવનાઓનું એક એક ભાવના લઈ એનું ચિંતન કરવાનું, અને ચિંતન કરવાનું રોજ કરતા કરતા આપણી ખરેખર એક વખત એવો આવે કે આપણી સંસાર પ્રત્યેની આસક્તિઓ તૂટી જાય, આપણા આશ્રમના બધા દરવાજા બંધ થઈ જાય, આપણું જીવન નિર્જરામય બને, અને છેલ્લે બધા કર્મો તો ક્ષયા ભોગમાં શક્ય નથી, પણ કર્મો આપણે ઓછા, અશુભ કર્મો ઓછા કરતા કરતા આપણો જીવ પ્રગતિમય બની અને ખરેખર મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લે, અને ત્યાં આપણે સંયમ લઈ ને મોક્ષ માર્ગે પહોંચીએ. આવી સુંદર શક્તિ આ 12 ભાવનામાં રહેલી છે. એનું રોજનું ચિંતન, સામાયિકમાં ચિંતન આપણને ખરેખર જીવને પ્રગતિને પંથે કરે છે. 12 ભાવનાનું સ્વરૂપ આજે અહીંયા પૂર્ણ થાય છે. ટૂંકાણમાં સમજાવેલું છે. 12 ભાવના ઉપર ખરેખર તો ઘણા પ્રવચનો થઈ શકે એવા છે. સંપૂર્ણ ચાતુર્માસ 4 માસ ગુરુ ભગવાન તો 12 ભાવના પરના પ્રવચનો કરતા હોય છે. વિનય વિજયની શાંત સુધાર દ્વારા 12 ભાવનાનું ખૂબ સુંદર વર્ણન કરેલું છે. એ બધું આપણે આત્મસાત કરીએ. કોઈ પ્રશ્ન હોય તો પૂછજો રીટુબેન, પૂર્ણિમાબેન. 12 ભાવનાનું સ્વરૂપનું એક સુંદર લખાણ મેં તૈયાર કરવાનું નક્કી કર્યું છે. એ તૈયાર કરીને આપણે મોકલી આપીએ. રીટુબેન, કઈ પ્રશ્ન છે? એની ક્વેશ્ચન? No, sir. તો સુંદર આ 12 ભાવના આપણા જીવનમાં આપણે ઉતારી આત્મસાત કરીએ તો આપણા સંસાર પ્રત્યેની આસક્તિ તૂટે. બરાબર છે? નવકાર મંત્ર ભણી. પૂર્ણિમાબેન, કોઈ પ્રશ્ન? નહીં પંકજભાઈ, ખૂબ ખૂબ અરુમતના સરસ. સરસ. તો આપણે નવકાર ગણીને આજે છૂટા પડશું. પછી આવતા રવિવારે જો સંવર તત્વ નો છેલ્લા 5 આચારની વાત કરવાની બાકી રહી છે. એ 5 આચારની વાત કરી અને પછી સંવર પછી કયું તત્વ આવે? નિર્જરા તત્વ. નિર્જરા તત્વની વાત કરશું. અને પછી જો આપણે 9 તત્વોની વાત કરીએ છીએ, 9 તત્વોમાં પહેલું જીવ, અજીવ, પુણ્ય, પાપ, પછી આશ્રવ, પછી સંવર, નિર્જરા, પછી બંધ ને મોક્ષ. અને મોક્ષ. બરાબર. તો આપણે સંવર તત્વ સુધી આવ્યા છે. સંવર તત્વ પત્યા પછી નિર્જરા, બંધ અને મોક્ષ 3 તત્વો બાકી જાય છે. એનું વર્ણન હવે પછીના પ્રવચનમાં આપણે કરશું. 5 ચારિત્ર 4ની વાત કરશું અને તરત આપણે નિર્જરા તત્વ લઈશું. નિર્જરા તત્વ આપણે પહેલા લઈ લીધેલું છે, એટલે ટૂંકાણમાં એનું ફરીથી આજે બી થોડી વાત કરી છે. એનું વર્ણન કરી અને ખરેખર બંધ તત્વની વાત કરવી છે અને મોક્ષ તત્વની વાત કરી છે. ખૂબ સુંદર આત્મ સ્વરૂપનું વર્ણન આપણે જાણવું છે, સમજવું છે, એની આપણે વાત કરશું. બરાબર છે? તો અહીંયા 3 આપણે નવકાર ગણીને છૂટા પડશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયણમ, નમો લોય સંવત્સરમ, નમો એસો પંચનમુખારમ, સર્વપાપણાસનો મુંગાનંચ સર્વેશમ પરમંગલમ. જેના જ્ઞા વિરુદ્ધ જે કે બોલાવે તે સોય હનુમચંકાય કર્યું છે. સર્વને પ્રણામ. પ્રણામ ગુરુજી. રીટુબેન, સંતોષબેન ક્યાં છે? સંતોષબેન કહા પે? પૂર્ણિમાબેન, ચાલો પ્રણામ. પ્રણામ. શું છે ત્યાં યુએસએ માં બધું? આજે શું કાર્યક્રમ છે યુએસએ માં ચૈતલભાઈ સાથે?
નહીં આજે તો હવે પાઠશાળા બંધ થઈ ગઈ ને હા વેકેશન. હવે વેકેશન. હા અમે આજે ઓસ્ટિન ગયેલા, ઓસ્ટિન થી પાછા હ્યુસ્ટન આવ્યા. ઓહો હો હો હોસ્ટેલ નો કોણ એટલે છે? અવાજ આવતો હતો તમને. મોટી હા બેબી ઇન્ટર્નશીપ મળી એટલે એને એનો એપાર્ટમેન્ટ લીધેલો તો સેટ કરવા ગયેલા. અચ્છા 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 અચ્છા. હા હા અમે ઓસ્ટિન તો ગયેલા છે 2-3 વખત. હા હા ચૈતનના વાઈફ ખરા ને માધુરીનો ભાઈ ઓસ્ટિનમાં રહે છે. હા મને ખબર. હા એટલે અમે ઓસ્ટિન 2-3 વખત ગયેલા. સરસ, સારી સારી જગ્યા છે. હા એટલે તમને હા ગાડીમાં હા? પછી પેલા પોલીસે પકડ સ્પીડમાં ગાડી ચાલતી હતી